દરબારે આપી મનસુખભાઈને ધમકી કહે હું દરબાર છું હો દેવી પૂજક નહીં લાઈવ લોકેશન નાખ મેં બે મર્ડર કરેલા છે ટિપ્પણી કરવાની તમે દેવી પૂજક દરબારમાં રખો દાદો પૂજાય જ નહીં દાદા. હા દરબાર નો હોય દરબારમાં રખો દાદો નો પૂજાય. ઈ રખો દાદો છે દેવી પૂજક નો. હું દરબારની વાત નહીં કરતો. દેવી પૂજક સમાજની તમે જે એટલે તમે દેવી પૂજક છો તમે દરબાર છો નહીં. તમે લાઈવ લોકેશન નાખો બરોબર. હા અમારા જીગર ના હોય બરોબર. અમારી હા. ગૌચરમાં ઉપર તમે ટિપ્પણી કરી જો અરે અને અમારી જીગર ના હોય એ કઈ માતાજી હાજર ભાઈ એ લોકેશન માંગીને તમે એમ કોઈને સરિયું માર દેવાના છો. તમે મર્ડર કર્યા છે કોઈના. હા તમે કોઈને મર્ડર કર્યા છે ને મારું લોકેશન નાખો તમે તોડી હું લ્યો અને કરી હું લ્યો. મર્ડર તો ભાઈ કરેલો બે મર્ડર જ કરેલો હા કોઈ વધારે નહીં કરેલો બરોબર. હોય તમે ક્યાં ગામથી બોલો? હું કટોસણ સ્ટેટ થી બોલું. દરબાર દરબાર પરિવાર બોલું. દરબાર પરિવારમાં બોલું હું. દરબાર તમે માફી માગી હતી માફીનો વિડીયો ન હોય એ દાદા. માફીનો વિડીયો ન હોય. એક વિડીયો માફીનો હોય ને તો જિંદગીમાં તમારી ગુલામી કરું. તમને હજી ખબર જ નથી. તમને ઓળખતા જ નથી. એક માફીનો વિડીયો માંગી હોય એવો મોકલો છે. મનસુખભાઈ બોલે. હા મનસુખભાઈ તમે દેવી પૂજક સમાજ વિશે ટિપ્પણી કરી હતી કોક દેવી દેવતા ઉપર. દેવી પૂજક સમાજ હમ. દેવી પૂજક ઈ વળી શેમાં આવે? દેવી પૂજક સમાજ એટલે પટણી સમાજ. શેમાં? પટણી ઈ મને ન ખબર હોય ભાઈ. હા એ મને ન ખ્યાલ હોય એમ. હા, તમે ટિપ્પણી કરી તમને ખબર તો હશે ને. તમે ટિપ્પણી કઈ રીતે કરી? દેવી દેવતા ઉપર, રખા દાદા ઉપર કે પછી અડક્ષામા ઉપર ટિપ્પણી તો કરી ને અહીંયા. હા રખા દાદા ઉપર તમે જો ટિપ્પણી કરી. તમે ક્યાં ગામથી બોલો? હું કટોસણ સ્ટેટ થી બોલું. દરબાર દરબાર પરિવાર બોલું. દરબાર પરિવારમાં બોલું હું. દરબાર દરબાર એટલે ઈ ક્યાં દરબાર? કટોસણ સ્ટેટ તમે નોમ ઉભર્યો છે તમને હે ને. તમે બહુચરમાં ઉપર ધ્યાન ટિપ્પણી કરી હતી ને. હા આ કરીને અંદર એફઆઈઆર અમે જ નોંધાવી હતી બરોબર. એ ભાઈ જો એફઆઈઆર બેફાઈર છે ને ઈ તો અમારે થતું જ હોય. એફઆઈઆર થાય એના કઈ એનો મતલબ એવો નથી કઈ એનાથી માણસ બોલતો બંધ થઈ જાય. ઈ તો નામદાર કોર્ટની અંદર સાબિત થાય. સાંભળી લો. તમે માફી માગી હતી માફીનો વિડીયો ન હોય એ દાદા. માફીનો વિડીયો ન હોય. એક વિડીયો માફીનો હોય ને તો જિંદગીમાં તમારી ગુલામી કરું. તમને હજી ખબર જ નથી. તમને ઓળખતા જ નથી. એક માફીનો વિડીયો માંગી હોય એવો મોકલો છે. તમારો એક કામ કરો મને લાઈવ લોકેશન નાખો ને ખાલી. હું લાઈવ લોકેશન નાખો? હા હું લાઈવ લોકેશન નાખો એટલે તમે શું કરો? એ નહીં તમે લાઈવ લોકેશન નાખો બરોબર. હા અમારા જીગર ના હોય બરોબર. અમારી ગૌચરમાં ઉપર તમે ટિપ્પણી કરી જો અરે અમારી જીગર ના હોય એ કઈ માતાજી હાજર ભાઈ. એ માતાજી ને હિસાબે તમારા દલાલ ડાગલા ન બનવાનું હોય. ઈ માતાજી હારે માતાજીને અમે સમજી લઈને માતાજીમાં તેવડ હોય તો માતાજી હારે હું પોતે વાત કરી લઈ. ઈ તમારે ક્યાં જોવાનું છે? તમે માતાજીમાં છોડી દો ને. બાકી તમે માતાજીને જો લોકેશન નાખ તો માતાજીને પૂછી લ્યો ને. જો માતાજીના પરસાની વાતો કરવી છે ને લોકેશન ટેકનોલોજી ના માંગવા તો પછી ટેકનોલોજી નો ઉપયોગ ન કરો. માતાજીને પૂછી લો હાલ મારી હાલ આ મનસુખ ગોવિંદ કઈ જગ્યાએ મને બતાવે એટલે હમણાં કહે આખા મારા દેવના નામે ડીંડક કરીને નીકળી પડ્યા છો. કઈક થોડાક ફોટા પડો અને એવા ડીંડક લોકેશન નાખો તો ભાઈ માનસ પૂછી લે ને. એટલું બધું માના હિસાબ પેટમાં પડતું હોય તો આપણે માતાજીને પૂછી લેવા હાલ મારી હાલ અને માંડવો કરો. મઠમાં ધૂણવા બેહો. ભુવન પૂછી લ્યો કે ભાઈ મનસુખ ભાઈ ક્યાં ગામનો છે ને આજ ક્યાં જવાનો છે. એ તો દેવ કહે. ભાઈ ભુવા ઉપરાંત હું માનતો નહીં મનસુખભાઈ. કોઈ નથી માનતો તો અહીંયા લોકેશન માંગીને તમે એમ કોઈને સરિયું માર દેવાના છો. તમે મર્ડર કર્યા છે કોઈના. તમે કોઈને મર્ડર કર્યા છે મારું લોકેશન નાખો તમે તોડી હું લ્યો અને કરી હું લ્યો. મર્ડર તો ભાઈ કરેલો બે મર્ડર જ કરેલો હા કોઈ વધારે નહીં કરેલો બરોબર. હોય કે ઈ મર્ડર કર્યા હોય ઈ તો તમે કદાચ ઈ તો તમે નહીં લાગ્યું ન હોય ને તમારી એ લીંડી નો નીકળી જાય. તમે લોટાના જ નથી. દગો કરીને માર્યા હોય એટલે દગા કરીને તો તમે મરી જાઓ. દગો અમારા દરબાર ની અંદર ના હોય મનસુખભાઈ. કોઈ કજ અમારા દરબાર ની તમે ઈ માયલા દરબાર જ ન હોય. કઈ રખા દાદા હાટો થઈને ઓલા દેવી પૂજક ના દેવી રખા દાદા નામ બોલો છે ક્યાં ગામ ના રખા દાદા? દેવી દેવતા ઉપર મનસુખભાઈ ટિપ્પણી કરવાની. દેવી પૂજક દરબાર માં રખો દાદો પૂજાય જ નહીં દાદા. હા દરબાર નો હોય. દરબાર માં રખો દાદો નો પૂજાય. ઈ રખો દાદો છે દેવી પૂજક નો. હું દરબાર ની વાત નહીં કરતો. દેવી પૂજક સમાજ ની તમે જે એટલે તમે દેવી પૂજક છો તમે દરબાર છો? હું દરબાર હું બરોબર. એટલે તો દરબાર ના દેવી પૂજક ના દેવ ને હું લેવા દેવા? ભાઈ તમે તમારામાં ઈ પૂજાય છે. વારે ઘડીએ તમે દેવી દેવતા ઉપર ટિપ્પણી કરો છો. ઈ મારા દેવી દેવતા હારે વાતો છે તમારે હું લેવા દેવા? તમે ક્યાં એના દલાલ છો? તમે કોઈ ન્યાના ઓલા છો? ઈ મારા વાત ના કરીશ. દલાલો જ કહેવાય. તમે દેવના દલાલો કહેવાય. કેવા કહો? તારો બાપ દલાલ હશે. હાલો મારા બાપ તો હોય એટલે ઈ તો હાલો સમજાઈ ગયા. બાકી તમે ખરેખર આ દેશનું તમે હિન્દુઓને રક્ષા કરો એવા છો. એટલે હાલા મારવા મારતા આ ધંધા છેડ્યા છે દરબાર ને હુકામ બદનામ કરો.
તે દરબાર હું કામ બદનામ આવા દરબાર હોય જ નહીં કાકા. દરબારો જેને શિવાજી એનો દરબાર કહેવાય ને છત્રી કહેવાય. તમે શિવાજી માં વાતો હવે એક દેવના નેજા લઈને નીકળ્યા હારા પથરા પૂજવા વાળાનો પાર નથી ને આવા ખોટા ડીંગલ ઉભા કરી તારા બાપે નીકળ્યા તો તારા માફી મગાયેલી જ છે. તારા બાપે તને 50 વખત માફી મગાયેલી છે. એ કઈ તમારો બાપો આવે તમારા બાપાનો બાપો આવે તો ન માંગે. આ એક જ બાપો એવો વવારીનો છે તમારો બાપો. સાંભળો ભાઈ તમે સાંભળી લ્યો. તમે તમારી આ પેઢી તમારી પેઢીમાં જ નહીં માંગુ, તમારા બાપમાં જ નહીં માંગુ, બીજાનો તમારા બાપનો બાપ આવે તો મનસુખ માફી ન માંગે. તમે દરબારનું લાયસન્સ બતાવો કોઈ માફી માંગે. તારા બાપનો બાપ આવે તો ન માંગુ તો કઈ મારો બાપો માંગે. હું મારો મેં કીધું તું નહીં, તારા બાપનો બાપ. સાંભળ તું દરબાર હોત નહીં, તારા બાપનો બાપ આવે ને નહીં તું દરબાર નો હોય. તું દેવી પૂજક કઈ છે 1000% કહી દો. તારું આધાર કાર્ડ બતાવી છે તું દેવી પૂજક જ છો. તારો બાપ દરબાર જ છે પોતે. પછી લે અંદર મારો બાપ તો હોય હેલો કદાચ મારા બાપાનું નામ છે ગોવિંદસિંહ જાડેજા. અને તું દલિત સમાજનું નામ ખરાબ ના ના કાકા એ મારું નામ સાંભળ. મારા બાપનું નામ છે ગોવિંદસિંહ અને મારું નામ છે મનોહરસિંહ. ગોવિંદસિંહ મનોહરસિંહ રાઠોડ. તો નહીં તું પણ એમ કે નહીં હું શેમાં આવું એમ પૈસા હોય તો પ્લેનમાં આવું નકર રિક્ષામાં આવું. હવે મુકને આ તારી દરબારની ભાષા. વાહ દરબાર વાહ. એ આવા લોકલ નીકળી પડ્યા હાલ્યા 13વા સંપલ નો દરબાર થઈને નીકળી ગયા છો. એમને તારા ઘરે હારા મકાન નહીં હોય, તારા હારા મકાન નહીં હોય, તારા 13વા સંપલ નથી. તું દરબારને હું કામ બદનામ કરે? દરબાર જોયા છે જ્યાં દરબાર ભરાણો હોય ત્યાં ગરીબ માણસનો ઉધાર થતો હોય ને દરબાર. જે જો લોકશાહી નો દરબાર, રાજાશાહી નો દરબાર ઈ માયલો તું જો. તું 10-12 તારી જેવા 10-12 થાય ને તોય ન થાય. બાકી 10-12 દરબાર નહીં. દરબાર તો જ્યાં ન્યાય થતો હોય ને દરબાર કહેવાય. અને તું દરબારના નામે સરી ખાતો હોય તો તું દેવી પૂજક ગણા. કેમ કે દેવીઓ હાટું બાંધની દેવી પૂજક હોય. એટલે મારે તારા લાયસન્સ ની જરૂર નથી. તને તું જે ગામનો હો ઈ ગામનો હું તને દેવી પૂજક કહું છું. એટલે તારે તું તાર કેસ કરવો કહી છે ને તારો બાપો જો હું માફી માંગુ તો મનસુખ ગોયખર કરેગા. ઈ કેસ તારા બાપ કરે અમે ના કરીએ. મારા તો અમારો લતો તો એ મતલબ મારા બાપ જ કેસ કરી તમારી લીંડી વેરાઈ જાય ફાઇનલ થઈ ગયું ને. મારા બાપ તારા મોટો થી આગળ ને તો તારો બાપ કેસ કરે બાકી અમારું કામ નથી. ઈ વાત છે. ઈ તો મારો બાપ તો એનો છોકરો એટલે કરે. હાલો તારા બાપ કેસ ના કરાય. બરોબર દરબાર તું દરબાર નથી. તું દેવી પૂજક છો. એ દેવી પૂજક સાંભળ તું દરબાર નથી. સાંભળ ના ના દેવી પૂજક દેવી પૂજક હાલા મારવા વાળો ભાઈ. આ તારા ગામના જ બધા દાંત કાઢશે મારી હારે દરબાર દેવી પૂજક બન્યો. એટલે તું દરબાર નથી તને 1000%. તું દેવી પૂજક દરબાર નું નિશાન ન દેતો. તારો બાપ મારો બાપ તો દરબાર છે. ઈ તો હું તને કહું છું. કેમ કે મારા બાપનું નામ છે ગોવિંદસિંહ રાઠોડ. દરબાર હોત ને તું દેવી પૂજક ઉપર ટિપ્પણી તું તો દેવી પૂજક ના ઠેકા લઈને નીકળ્યો. દરબાર થોડો હોય. હા પણ દરબાર તું દેવી પૂજક ના ઠેકા લઈને નીકળ્યો. તારા જેથી નંબર તું આ તારા યુટ્યુબ માં નાખે તારા ફોન બંધ કરવો છો તો કેવો દરબાર છો લીંડી વગેરે તારી લીંડી નીકળી જાય. આ તારો બાપ દરબાર હે. આ નંબર તારો ચાલુ રહે. હા ભાઈ દેવી પૂજક દેવી પૂજક મારે તો આ તારો નંબર તો ચાલુ રહે. નહીં 10-12 એટલે 10-12 ગાડી નંબર તું નાખ પણ યુટ્યુબ માં નાખ. બરોબર તું નાખજે. તું દેવી પૂજક છો. હાલા મારતો આમાં સીધો છો પણ તું યુટ્યુબ માં નાખ. એટલે તું લોકલ કેવા લોકલ. કેમ કે તારી બુદ્ધિ છે દેવી પૂજક ની છે. દેવી પૂજક ની તારી બુદ્ધિ તારા વિચારમાં તારી જે હાલચાલ છે ને દેવી પૂજક ની છે. બરોબર આ તને કહું હા ભાઈ કેતો આવીશ તને. બરોબર ઓય દેવી પૂજક સાંભળી લે. તારા બાપુજી નામ બોલ તારું હાલ. તારો બાપ અસલ હે ને MTS બાપુ નો અસલ દેવી પૂજક. તારા બાપુજી નામ દે. તારો બાપ MTS બાપુ નો છોકરો એમ તો કહું કે ના MTS બાપુ નો છોકરો તારો બાપ દેવી પૂજક નો દીકરો. તારો બાપ મોહબ્બતસિંહ નો દીકરો મોહબ્બતસિંહ નો. મોહબ્બતસિંહ દેવી પૂજક. તારા જેવી લુખાગીરી કરતા મને નહીં આવડતું. મોહબ્બતસિંહ તો મુસલમાન ના આવે. તું તારી ગમે ભૂલ થાય છે તારી માથે પૂછી લેજે. હું શું કહું તને તું યુટ્યુબ માં મારું રેકોર્ડિંગ ચડાય ચડાવ હું તો લખે દેવી પૂજક જ લખી કે હા ભાઈ ક્યાં ગામ. હા ભાઈ તારું ગામ સાંભળ. તારું ગામ સાંભળ. તારું નામ 18 વર્ષની હું ઇજ્જત કરતા તું દેવી પૂજક માં જાય હું કાયદેસર તોડીશ. તો કાંઈ તારા મોવારો નહોતો યાદ કર. પણ લાખના લોકેશન તારાથી મોવારો નહોતું. હવે લોકેશન ના દીકરા તું તારું કામ કરતો. તારા પંખા વગરની સાયકલ નથી મોટી મોટી ઘરમાં લુખા. તું સુધરી જા. પણ હું તને શું કહું તું હવે તારી પાસે મોવારે દાઢી કરવાના પૈસા નથી અને તું ભાગા મારે રહ્યો. બરોબર એમ નહીં તું દાઢી હવે 10-12 ની દીકરી સામે અને સાનું કરતો દેવી પૂજક ને પૈસા લાગ તું એને લાયક છો. તું દેવી પૂજક ભેગો ભણી જા. બાકી અમારી ભેગો નહીં હાલ. કેમ કે અમે તો ઓરિજિનલ ક્ષત્રિયોના વખાણ કર્યા. અમે તો દરબારોના વખાણ કર્યા.
કાંઈ કાકા ઈ ધીંગાણા ચડે. તું તો દેવીઓની વાતો નથી જો. તું ધીંગાણા છે. તું બહુચરમાની ટિપ્પણી જ ના કરી હોત. ઓય બહુચરમાની થોડી વાતો કરે છે. રાખતો હોત ને ઈ તો મારા બહુચરમાની ટિપ્પણી ના કરી હોત. હા ભાઈ ઈ મારા બહુચરમાન તાર ન જોડ. એટલે તારો બાપ એને ઈ બહુચર બહુચરમાનો દલાલ બને. તું તારું કરીને બહુચરમાનો દાડિયો બનવા ને ઈ હું બહુચરમાં બે સમજી લઉં. તું દલાલ ડાગલા રડા બેન કરતા ને ડાયો થઈ જાય જો. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરવાનું ભૂલશો નહીં.